જાળવીને મારે ઓલી ન થાય એ મારું દીકરું હલતું અને આમ તો હર મહાદેવની કેમ છો બધા મિત્રો? મજામાં જ છો? તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે બસ આપણે લોકેશન હોય અત્યારે જો તમે પવન અત્યારે તમે જો ને અત્યારે હું કહે તમે માહોલ એક કરી તમે દેખો ગાઈસ કેવું છે અત્યારે. ને અત્યારે હું અત્યારે બે વાર અત્યારે ધાબાનું પીર આવ્યા હતા આપણું ફેવરેટ લોકેશન. થોડીક રીલ લેવું શૂટ કરવાનું હતું તો ક્યાં આવ્યા હતા ને બેન અત્યારે શું કરે છે? હર મહાદેવ બધાને બધા કેમ છો? મજામાં જશો? તો આજ ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હું અમારે રીલ લેવું શૂટ કરવાનું હતું તો રીલ લેવું શૂટ કરી નાખ્યું છે. અને ત્યાં માઇક છે ને હેડફોન કરતી હતી અને તમને થતું છે કે આ ગાડલા ને ગોદડા ને બધું અહીંયા કઈ રીતે છે ને ખાટલો ઓછો કેમ કર્યો છે. તો અમારે એટલા 2 થી 3 દિવસથી અમારે લાઇટ જ નથી, દિવસે નથી અને રાતે લાઇટ નથી. એટલે રાતે લાઇટ ન હોય એટલે નીચે કાંઈ સુવાની ગમતા મસરા કાઢતા હોય ને ગરમી થતી હોય એટલે મેં રાતે એમ હુવા માટે બધા ગાડલા ને ગોદડા ને એવું લાવેલા છે. એવું છે અત્યારે એવું છે ને મિત્રો. અત્યારે જો આવડો જે જુગાડ આપણે છે ને ખાટલાનું એ આપણે જ કરેલો છે, કેમ કે વિડીયોનું અપલોડ નું કરવાનું હોય તડકાનું, એટલે બીજા ચેનલમાં આપણું વિડીયો આપણે બપોરે અપલોડ કર્યું છે. એટલે બસ તડકો ન લાગે એ માટે કર્યું છે ને ટ્રાયપોડ લેવા હતા, થોડીક રીલ લેવું શૂટ કરવાનું હતું. તો આપણે રીલ અત્યારે આપણે 2 વાર બનાવી છે. હમણાંથી ચાલુ આપણે કર્યું છે કેમ ને કોમેડીનું. તો એવું છે મિત્રો ને તમે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપણે નાખેલી છે અનિલ લાઇફસ્ટાઇલ 03, તો ફટાફટ જઈને જોઈ આવજો, ભાઈને ફોલો કરી દેજો. ને અત્યારે બસ આ રીતનું અત્યારે છે ને ટકો આવડો આવજો. અમારે ટકો શું કરે છે ટકા? હા જો મિત્રો આપણે શું કહેવાય કેમેરો અત્યારે ચાલુ છે ને તો કઈ બોલતી નથી, લખર તો બહુ બોલે કા શર્માજી. તો એવું છે ને મિત્રો આજે આપણે ક્યાં જવાનું છે તમને ખબર તો નહીં જ હશે, તમને નહોતી ખબર ને કેમ કે મેં તમને કીધું જ નથી. આપણે ક્યાં જવાનું છે બેન? અમારે દવણું તળાવ પણ જવાનું છે અને અમારા રામ મંદિર છે ત્યાં જવાનું છે. કારણ કે પહેલી વખત અમે 2 થી 3 વર્ષ પછી દવણું તળાવ ગયા હતા અને આજ પાછું જવાનું છે કારણ કે હજી લાઇટ આવી નથી. આપણે રામજી મંદિરે જવાનું છે કેમ કે આજ નોરતા છે ને, પહેલું નોરતું છે ને, આજ પહેલું નોરતું છે એટલે રામજી મંદિરે જવાનું છે. જો બોલી બોલ શું કહેતી નોરતા બેન ઘેરે છે એવું છે. તો મિત્રો આપણે રામજી મંદિરે જવાનું છે તમને બતા. તો મિત્રો અત્યારે આપણે ધાબા નીચે અત્યારે આવી ગયા છીએ ને અત્યારે બેન શું કે કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે કપડાનું બદલે માથું બધું ઓળાઈ નાખ્યું. માથું બધું ઓળવી નાખ્યું. પહેલા તો અમે ઉપર ધાબા પર રીલ ને શૂટ કરવાનું હતું, કોમેડી ને બનાવવાની હતી એટલે ગયા હતા ને આજથી ભણવા ગઈ હતી ને 5 વાગે ઘરે આવી 5 વાગે ભણીને આવીને ફટાફટ કપડાં બદલાઈ નાખ્યા, ખાઈ લીધું ને ખાઈને ત્યારે જો ઉપર ખાઈને રીલ શૂટ કરવા ગયા હતા. રીલ શૂટ કરી આવીને ત્યારે અહીં બેઠી હું પૂરી ઉપર દવણું દળાવતા છે. તો દવણું અત્યારે કરી નાખેલ છે એવું છે. તો મિત્રો આ દવણું વિચાર કમ્પ્લીટ કરીને કે મારા બેન ને મારા 2 ભરમ જવાનું છે ને મારા પપ્પા શું કરે દવણ કામ બનાવીને અત્યારે બેઠો હતો ને બેનને કીધું દવણ બનાવ્યો તો રોટલા બગા થાય એ તો કરો. તો એવું છે મિત્રો અમારા બેનને ઘંટી હતી તે સારું હતું. હવે અમારા લાઇટ નથી, દળું જવું તકલીફ તો રહે, તકલીફ તો રહેવાની છે જેડી ખાવું હોય તો. હા એ બરોબર છે મિત્રો. અને 2 ફેરી આપણે ગયા કા બેન? પહેલા તો પેલા 2 વર્ષ પછી ગયા હતા અને આસપાસ 2 વર્ષ હમણાં ગયા હતા ને આસપાસ જવાનું છે કેમ કે મારે કેટલા દિવસ લાઇટ નથી, ઘરની ઘટી છે પણ તોય દળાવવા જવું પડે ગામમાં એટલે જવાનું છે. એવું છે. અમારે ટીસી ભાઈ અમારે બળી ગયું છે તો મારા પપ્પા અત્યારે બેઠા ને મારા મા બનાવે છે અત્યારે સા. જો ટીસી ફેરી આપણે બનતો છે કામાં સા ચા છે ને અત્યારે જો સેલો અત્યારે સા અત્યારે બને મારા પપ્પાને છે ને ચા પીવો તો કબ આજે આ ત્રીજી ફેરી બન્યો ને 1 ફેરી લગભગ 1-2 ફેરી લગભગ બની જાય ની બા બની જાય એવું છે ભાઈ. મારા મને બસ ઈ જ અત્યારે કામ હોય તો ચા બનાવવાનું હોય તો એવું છે મિત્રો. ચા બનાવે તો ચા પીને મારે ને બેન ને અત્યારે જવું ને પછી દવણું દળાવ દવણું મેકતાવી ને આજ નોરતા છે એટલે જવું રામજી મંદિર આપણે જઈ દર્શન કરી દેવા ને. તો મિત્રો આપણે દવણું ને બધું મેકવાનું તો મેકીને અત્યારે સીધા આવી જશે આપણે રામજી મંદિરે ને આપણે જો ભાઈબંધ આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે તો આપણે વિડીયો એટલે આપણે જોવો કે કોઈ તો જો ભાઈ મિત્રો આપણે નાના 3 આપણે સબસ્ક્રાઈબર છે, આપણે વિડીયો જોવે છે ને તમને અંદર જેમ તમને બતાવ્યું રામજી મંદિર. તો અત્યારે બેન તો ઘણા દિવસ પછી નહીં આવ્યું કા? ઘણા દિવસ પછી નથી આજ દવણું દળવા ગયા તો ભાઈ કે રામ મંદિરે જવાનું છે તો અત્યારે રામ મંદિરે આવ્યા. હું લગભગ ક્યારે 7 આઠમ હતી એવા આવી હતી પછી ક્યારે આવી નથી તો આજ આવ્યા. એવું છે મિત્રો અંદર છે તમને બતાવ્યું ને આપણે ગાડીને મૂકી દીધી છે આપણે અહીંયા. તો મિત્રો અત્યારે આપણે સીધા દર્શન આપણે કરવા અંદર આપણે આવી ગયા છે રામજી મંદિર અને જો આ રીતનું આપણે મંદિર છે ને અત્યારે બેન તો અત્યારે પોગી ગઈ છે અંદર
તો દર્શન અમે કરી લઈએ, તમે દર્શન તમે કરાવી ને આપણે શું કહેવાય હા ગરમી માતા જ આપણે અહીંયાથી આપણે ગરબી માતાનું છે ને જો તમે અત્યારે મિત્રો આ રીતનું છે મિત્રો મંદિર, આપણે દર્શન તમે કરી લો મિત્રો. આપણે દર્શન કરી લીધા છે ને જો કે આ રીતનું આપણે મંદિર છે ને અત્યારે બેન જે મહાદેવના દર્શન કરવા ગઈ છે કેમ કે મહાદેવનું બાજુમાં મંદિર છે. તો જો તમે આ રીતનું અત્યારે છે ને આપણે બેન જાય છે મિત્રો, આપણે જાય છે બેન દર્શન કરવાનું છે. આપણે મહાદેવનું મંદિર છે આ જો કે આ રીતનું આપણે છે જો. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે મંદિર છે, તો તમે જો કરી લો આપણા દાદા હનુમાન દાદાના દર્શન. આપણે દર્શનો કરી લઈએ છીએ ને શું કહેશો હવે તું બેન? હું તો શું કહે અમારા હું અહીં ઘણા બધા વ્રત હોય એમાં છોકરીઓ તો અમે અહીં પૂજા કરવા આવતા મહાદેવના મંદિરે. શું કહેવાય જીયા પાર્વતી હોય કે મોળાકદ ને બધું હોય તો અમે દર્શન કરવા આવતા અને પાણી ચડાવતા. અત્યારે પાણી ચડાવતું પણ શું કહેવાય આમ બધી સાફ ને એવું કરેલ છે તો ખોટું પડી જાય. પછી શ્રાવણ મહિનો હતો ત્યારે મેં અહીંયા દર્શન કરવા આવતા ને બધી વ્રત ને હોય અહીં દર્શન એવું કરવા આવતા. તો એવું છે તમે જો મિત્રો આપણે બહુ મસ્ત અત્યારે જગ્યા છે આપણા ગામમાં આ રીતનું છે તો બધી શોખાય મંદિર તો આપણે જમણાથી નવું બન્યું છે જો આ રીતનું છે. તો નીકળવું ને ઘરે હા તો હાજી મિત્રો. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ આપણે ફેવરેટ લોકેશન ઉપર એટલે કે આપણે ધાબા પર આવી ગયા છીએ. પાછા બે ભરું ને દવણું અત્યારે મેકી આવ્યા છીએ. મારા પપ્પા ગયેલા છે દૂધ ભરવા એટલે એ તો કાંઈ દવણું કંઈ લાવવાના છે ને. અત્યારે જો તમે અત્યારે નજારો કેમ છે ને મસ્ત. અને અત્યારે બેન જોઈ અત્યારે વાસે હજી આપણે આ શું ત્યાં કર્યું આ તો હું ભણીને એવા બનાવેલું હતું કારણ કે અહીંયા શું કહેવાય સાંજે હુવાનું હોય એવા આને છોડી નાખ્યું એવા નીચે ફોન થાય લખે છે ગરમીને બફાઈ જાવ. હા બપોરે ભાઈએ બાંધેલું લાગે છે મને. હું તો મેથી બાંધ્યું. એવા બાંધેલું જ હતું કારણ કે તડકો લાગે બપોરે નીચે કઈ લાઈટ તમારે નથી એટલે ઉપર અહીંયા ભાઈ હુવે હેઠી અમારે અહીંયા રાતે નહીં મિત્રો આપણે દિવસે હોવાનું કેમ કે તડકો નહીં હોય એટલે હોય તો સારું પડે ને. આમ જો અત્યારે બે એટલે ખાટલા અત્યારે પકડી દીધા ને અત્યારે બસ હવે ધાબાની પર સુવાનું છે ને જોઈ જાય બેન અત્યારે વાસે છે ભાઈ એવું છે. તો સાયું સીધા દૂધ તો મારા પપ્પા અત્યારે ભરવા ગયેલા છે મારા માં કે દવણું બે ભરવાનું જવાનું છે કેમ કરવું જવું ને આ તો દવણું લઈ આવીએ અમે તો રોટલા બનશે નકર થોડા રોટલા બનશે. ભૂખા મરી જાવ આપણે તમારે જો ને આપણે મેંગી બનાવી નાખ્યું કા અમે બે પર મેંગી બનાવી નાખ્યું પણ મારા મા ને મારા પપ્પા ને એને તો ખાવાનું હોય એટલે હવે જઈએ. તો હારો મિત્રો સીધા મળ્યું તમને દવણું લેવા જયું. આપણે પણ નાના નાના બધા સબસ્ક્રાઈબર છે આપણા ગામમાં મિત્રો કોઈ મિત્રો એટલે આમ જો સબસ્ક્રાઈબર ક્યાં સોટી પીડ્યા હા કા મારો વિડીયો લ્યો મારો વિડીયો લ્યો નાના નાના સબસ્ક્રાઈબર બધી આવે છે ને મારા માં અત્યારે જો શું કહેવાય માલ લે અત્યારે બધાને બારા બાંધીને ને અત્યારે જો એ માં કોને કોને જવું હા નાચડ બોલ છે બોલા નાથી આપણે બે ભાઈ જવાનો આપણો ઓર્ડર આવી ગયો છે જવું ને હા તો જઈએ છે બીજું તો ટાકલી સાળો કર્યો મેં તને ધોલે ને મેં તો ઝાડવીને મારે ઉલ્લી ન થાય એ મારું દીકરો હલતું ને આમ તો ઉપર હું દાવાડે હું જાવ ને સાળો ને કરું આલે મિત્ર આલે ક્યાં બોલતી પબ્લિક આજા આલે મીનુ આલે આ અત્યારે છે ને ભાઈ મોજમાં એટલું બધું નથી લકર તો છે ને હાવજ નું બસું લાગે કા મારા ભાઈ ત્યાં બધું એક જ માર દે ને પછી મેં હાજે ખાવા આવશું ને તો મારા ભાઈને જોઈને બી જાહે આલે કેવું કરે જોતા કેવું કરે અત્યારે જતા જોતો. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ દવણું લઈને ના તો તમને નહોતો બતાવી શકો કેમ કે ના પણ અંધારું ને એવું થઈ ગયું ને અત્યારે અહીંયા આપણે અંધારું જ છે. ગાડી આપણે બે મુકાઈ ગઈ છે ને દવણું આપણે અહીં લાવ્યા ને થોડોક બબલા ને એવું લાવ્યો હતો અત્યારે જો બેન અત્યારે બબલા ખાવા મળી છે. બબલા અત્યારે ખાવશું ને મેં અત્યારે ઘરે પૂગી ગયા જ્ઞાનનું ચીન ન બતાવી કારણ કે એના બહુ અંધારું હતું અને રસ્તો કાંઈ એટલો બધો સારો હતો ને બહુ ખરાબ રસ્તો હતો એટલે મેં કીધું જ્ઞાન જ બતાવું ઘરે આવીને સીધા બતાવી દઈ એટલે ત્યાં ફાઇનલી ઘરે પહોંચી ગયા. હું તો નાસ્તો કરું છું ત્યારે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે નાસ્તો કરીને અત્યારે આપણે ધાબાની ઉપર ને મારા માં અત્યારે રસોઈનું તૈયારી કરતા એટલે બનાવતા ને અત્યારે જો આપણે બધા મેમ્બર આવી ગયા. આપણે બેન હીરડા હોતી છે મારા પપ્પા અહીંયા છે આપણે બેન જાગૃતિ બેન અહીંયા હજી એક તમને વસ્તુ બધા ઉભા રહો દેખો ત્યાં ગયો લે વી ગયો હે જો ભાઈ પોપટા થઈ ગયો મિત્રો આજ મારો બસું અહીંયા હતું હું તમને બતાવવાનો મિત્રો તો પાછું વી ગયો બોલો આમ ત્યાં વી ગયો દેખાતું જ નથી મિત્રો. તો આપણે ખાટલો છે છોડીને અહીંયા આપણે પથારી કરી નાખી છે તો સાહેબ આપણે બેન પા શું કહે છે હું જોયું તો શું કહેશો તું બેન હવે હું બેઠી છું ત્યારે મારા મા ત્યાં નીચે જમવાનું તૈયાર કરે છે હજી જમવાનું બનવાનું બાકી છે એટલે બધા ધાબા પર આવ્યા. અમે ત્યાં અમારું ફેવરેટ લોકેશન છે બહુ જ મજા આવે અને 2 થી 3 દિવસ અમે ધાબાની ઉપર હોઈએ કારણ કે લાઇટ નથી અમારે
અહીંયા પવન જોરદાર બહુ સુપર આવે મજા આવે એવો ને 5G હાલે ફોનમાં એટલે એવું મજા છે આવે. મિત્રો. તો આ બસ આપણે જોવાનું હોય તો રીલ લેવું થોડુંક જોયું ને હમણાં આપણે શું કે 2-3 દિવસ તો આપણે શું કહેવાય કાંઈ બ્લોગનું આપણે હરખું તારું હાલતું નહોતું કેમ કે રાતે પછી એડિટિંગ એવું થાય નહીં, લાઇટનું એટલે ચાર્જિંગનું કેવર આવે ને પછી 2 પાછું હમણાં હેન્ડલિંગ કરવું ચેનલું. તો ગુજરાતી ખેડૂત પુત્ર છે તો એ તમે જોઈ આવજો કેમ કે આપણે મારા પપ્પાની સ્પેશિયલ ચેનલ જ છે કેમ કે એમાં ખેતીને લગતી બધી માહિતીમાં મારા પપ્પાને નાખ્યા કરે. તો બસ એવું છે ને મિત્રો. અત્યારે મારામાં અત્યારે બનાવે છે શાક. તો વ્લોગને બસ આપણે એન્ડ આપ્યું છીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ગમી ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળ્યું કાલે તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.